ધોરણ 11 આંકડાશાસ્ત્ર સ્વાધ્યાય 4.3નો ચોથો દાખલો. આ અગાઉ આપણે 3 દાખલા બનાવ્યા છે. એ ન જોયા હોય તો એ પણ જોઈ લેજો. શરૂઆત કરીએ દાખલાની. આપણે વધુ વાતો ન કરીએ. સરેરાશ વિચલન અને સરેરાશ વિચલનાંક એમ બે વસ્તુ આપણે શોધવાની છે. સરેરાશ વિચલન અને વિચલનાંકનું સૂત્ર આપણને ખબર છે, પરંતુ અત્યારે જે રીત છે એ વર્ગવાળી રીત છે. એટલે આપણે સૌ પ્રથમ અહીંયા લખીશું વર્ગ અને બાજુમાં લખીશું આવૃત્તિ. આવૃત્તિ એટલે એફ. તો વર્ગ આપણને આપેલો છે 10 થી 30, ત્યાર પછી 30 થી 50, ત્યાર પછી 50 થી 70, 70 થી 90 અને છેલ્લે 90 થી 110. આટલા વર્ગ આપણને આપેલા છે. ત્યાર પછી આપણને બાજુમાં આવૃત્તિ આપેલી છે 1, 4, 6, 4 અને 1. આ દાખલાને સૌથી વધારે ઇઝી અને સરળ કેવી રીતના બનાવી શકીએ? આ અગાઉના તમે દાખલા જોયા હશે, તે દાખલાઓ ન જોયા હોય તો એકવાર જોઈ લેજો, જેથી કરીને આ દાખલો તમને વધારે સરળતાથી સમજ પડે. સૌ પ્રથમ આપણને એક્સની જરૂર છે, કેમ કે આ અગાઉના દાખલામાં આપણે એફ કર્યું. તો આપણને એફ છે ને એક્સ નથી, તો એક્સ કેવી રીતે શોધીશું? એક્સ માટે આ બંનેનો સરવાળો કરવાનો, એટલે 10 વત્તા 30, 10 વત્તા 30 ભાગ્યા 2. 10 વત્તા 30 એટલે કેટલા થાય? 10 વત્તા 30 એટલે 40 ભાગ્યા 2 એટલે 20 આવે. આ ખાલી અહીંયા બતાવ્યું, તમારે જોવાની બી જરૂર. તમારે બેનો કેલ્ક્યુલેટરમાં સરવાળો કરો અને ભાગ્યા 2 કરી દેવાનો. 30 વત્તા 50 એટલે 80, 80 ભાગ્યા 2 કરીએ એટલે કેટલા આવે? 40. 50 વત્તા 70 120, 120 ભાગ્યા 2 કરીએ એટલે 60 આવે. હવે તમારે બધું કરવાની બી જરૂર નહીં, ડાયરેક્ટ એમાં 20 ઉમેરાય કે બધા વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 20નો. પણ આપણે કરી લઈએ. 70 વત્તા 90 એટલે 160, 160 ભાગ્યા 2 એટલે 80. 90 વત્તા 110 એટલે 200, 200 ભાગ્યા 2 એટલે કેટલા? 100. મળી ગયું આપણને એક્સ. હવે આપણે શું કરવાનું છે? આ બંનેનો ગુણાકાર એટલે એફ એક્સ. એટલે અગાઉનો જે દાખલો હતો એ જ દાખલો આપણો આવી ગયો. 20 40 ગુણ્યા એટલે 4 ચોક 16 એટલે 160, 6 છંગ 36 એટલે 360, 8 ચોક 32 એટલે 320 અને 100 એકુ 100. અને આપણે લખીશું સિગ્મા એફ એક્સ. અને 8 થવાનો આપણો એન. એન કેટલા થશે? 1 ને 4 5, 5 ને 6 11, 11 ને 4 15 ને 1 16, એટલે એન આપણો થશે 16. હવે આ બધાનો સરવાળો કરીએ. 20, 160, 360, 320 અને 100, એટલે આવશે સરવાળો 960. તો આ આપણો જવાબ નથી, આપણે તે એક્સ બાર જોઈએ. એટલે આપણે લખીશું અહીં એક્સ બાર બરાબર સિગ્મા એફ એક્સના છેદમાં એન. આ તો આપણે ત્રીજા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છે. એફ એક્સ એટલે 960 અને એન એટલે 16. તો આપણને ખબર છે 16 છંગ 96 થાય એટલે 6 આવે ને 1 0 એટલે 60. એટલે આ આપણો જવાબ આવે એક્સ બારનો. ઉપર આપણને પૂછેલું છે ટીવી સેટની સંખ્યા, એટલે અહીંયા આપણે લખી દઈશું ટીવી સેટ. આપણો જવાબ નથી, પણ આના આધારે દાખલો ગણવાના છે, જે આગળ ઉપર આપણે જોઈ ગયા. આપણું સૂત્ર શું બનવાનું છે? તો એક્સ માઇનસ એક્સ બારનું બનવાનું છે. તો એક્સ છે અને એક્સ બાર એક્સ છે અને આ એક્સ બાર છે. તો એક્સમાંથી એક્સ બારને માઇનસ કરો. 20માંથી 60 જાય તો કેટલા આવે? 40. 20માંથી 60 જાય તો કેટલા આવે? 40. માઇનસ આવે, પરંતુ આ જે માનાંક છે એની બહાર નીકળે પ્લસ થઈ જાય. 40માંથી 60 જાય તો 20 માઇનસ આવે, પરંતુ પ્લસ થઈ જશે. 60માંથી 60 જાય તો 0 થઈ જશે. 80માંથી 60 જાય તો 20 થઈ જશે. 100માંથી 60 જાય તો 40 થઈ જશે. આ બધાનો સરવાળો કરવાનો કઈ રીતમાં? છૂટા પ્રાપ્તાંકમાં. અહીંયા તો આપણે શું કરવાનું છે? આપણને એમડીનું સૂત્ર છે. એમડી બરાબર શું સૂત્ર આવે? સિગ્મા આગળ એફ આવે, એક્સ માઇનસ એક્સ બાર આવે અને છેદમાં એન આવે. આપણી પાસે તો ખાલી એક્સ માઇનસ એક્સ બાર જ છે, આગળ એફ તો છે જ નહીં, એટલે આપણે એફ લખીશું અને એક્સ માઇનસ એક્સ બાર. એટલે આ જે જોઈતું હતું એ આપણને મળી જવાનું. એટલે આ એફ છે એની સાથે ગુણાકાર કરીએ. ચલો એફ સાથે ગુણાકાર કરીએ. 1 ગુણ્યા 40 એટલે 40 આવશે. 4 ગુણ્યા 20 એટલે 80 આવશે. 6 ગુણ્યા 0 એટલે 0 આવશે. 20 ગુણ્યા 4 એટલે 80 આવશે. 40 ગુણ્યા 1 એટલે 40 આવશે. આ બધાનો સરવાળો કરી દેવાનો. 40, 80, 0, 80 ને 40, 120, 120 એટલે કેટલા થઈ? 240. 40 ને 80 120, 80 ને 40 120 અને 120 120 એટલે 240 થાય. સિગ્મા અને માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર એફ.
આ જે છે એ આપણે સૂત્રમાં મૂકી દઈએ, કેટલા આવશે 240. ત્યાર પછી n કેટલો છે તો n 16 છે, એટલે અહીંયા આપણે લખી દઈશું 16. એટલે આપણો જવાબ આવશે 240 ભાગ્યા 16 એટલે 15 અને ટીવી સેટ. આ તો આપણો એક જ જવાબ થયો, સરેરાશ વિચલન. એમડી એટલે શું? સરેરાશ વિચલન. હવે આપણે તો વિચલનાંક શોધવાનું છે, એટલે આપણે અહીંયા લખીશું સરેરાશ વિચલનાંક. સરેરાશ વિચલનાંક એટલે એમડીના છેદમાં એક્સ બાર. એમડી એ સરેરાશ વિચલન એટલે કે 15. આ 15ના છેદમાં એક્સ બાર એટલે કેટલા? 60. 15 ચોક 60 એટલે નીચે 4 આવે એટલે 1/4. પરંતુ તમારી પાસે કેલ્ક્યુલેટર છે એટલે 15 ભાગ્યા 60 કરીએ એટલે 0.25 આવે. આવું ન કરવું હોય તો આવું પણ કરી શકાય. 15/60 એટલે 15 ચોક 60 એટલે જવાબ 1/4 અને 1/4 એટલે 0.25 જ થઈ જાય. એટલે આ દાખલો પણ બહુ જ અગત્યનો અને સરળ ગણાવી શકાય. વર્ગવાળી રીત આપેલી હોય ત્યારે પહેલાં એક્સ શોધવાનો અને પછી જે આપણી રીત છે એ રીતને ફોલો કરવાની. આગળ જ્યારે મળીશું ત્યારે દાખલા નંબર 5 સાથે આગળ વધીશું.